એટલે અહીંયા આપણે કક્કાની વાત કરતા હતા એમ અહીંયા અકાર એટલે વાસુદેવ, એમ શકાર એટલે જે નિત્ય સુખ અને આનંદ આપવા વાળો, નિત્ય સુખ અને આનંદ આપવા, એમ ઈકાર એ પુરુષ. ઘણા વર્ણો સ્ત્રી વર્ણ છે, ઘણા વર્ણો પુરુષ વર્ણ છે, ઘણા વર્ણો નપુંસક. એમાં ઈકાર છે પુરુષ વર્ણ છે, એટલે અહીંયા પરમ પુરુષની વ્યાખ્યા પણ કરી છે. અહીંયા પુરુષ શબ્દ આવે એટલે પેલા સ્ત્રી પુરુષ વાળો ભેદ નહીં હો, ના. કારણ કે અહીંયા તો સર્વત્ર ભેદ બતાવ્યો છે, પુરુષ અને પ્રાકૃત. પુરુષ એટલે દૈવી અને પ્રાકૃત એટલે આપણે બનાવેલું, આવો ભેદ છે શાસ્ત્રમાં. અને વકાર એટલે અમૃત બીજ છે, એટલે નિત્ય જે અમૃતનો આપનારો છે, નિત્ય જે સુખનો આપનારો છે, નિત્ય જે આનંદનો આપનારો છે અને નિત્ય આપનારો છે. નિત્યના બે અર્થ થાય. નિત્ય એટલે રોજ, અને નિત્ય એટલે જે ક્યારેય નાશ ન પામે, અજર અમર અવિનાશી. અમારા નિર્જરા દેવા ત્રિદશા વિબુધા સુરા, આ બધા શ્લોકો અમૃતના અર્થમાં છે.